11મા ચેપ્ટરની અંદર સમાવેશની ક્ષમતા જોયું। હવે એના પછીનો ટોપિક છે આંખની ખામીઓ। આંખની ખામીઓ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં વારંવાર 4 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે કે આંખની ખામીઓ એટલે શું અને આના વિશેની માહિતી જણાવો। તો આંખની મુખ્ય 3 ખામીઓ, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા। તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વારાફરતી શીખશું। અત્યારે ખાલી પહેલું છે લઘુ દ્રષ્ટિની ખામી। તો વિદ્યાર્થી મિત્રો લઘુ દ્રષ્ટિની ખામી છે એ પ્રશ્ન પણ 3 માર્કમાં પૂછાય છે, તો 4 માર્કમાં પૂછાય અને વિદ્યાર્થી મિત્રો પ્રમાણમાં પ્રશ્ન સહેલો છે। ખાસ કરીને ચોપડીની અંદર જે આપેલી છે આકૃતિ આ રીતની છે, મેં રીતની જ દોરી છે, એ રીતની એક સાથે જ દોરવાની કે જેથી કરીને તમને સરળતાથી ખબર પડે। તો સૌથી પહેલા કે લઘુ દ્રષ્ટિની ખામી। લઘુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય કે આંખની ખામી કે જેનાથી વ્યક્તિને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય પણ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી, અસ્પષ્ટ દેખાય, એ શબ્દ પણ તમે વાપરી શકો। લઘુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય કે આંખની એવી ખામી કે જે ખામીને લીધે વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે પણ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી, તેવી ખામીને લઘુ દ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે। લઘુ દ્રષ્ટિની ખામીને માયોપિયા પણ કહેવામાં આવે। વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ પરીક્ષામાં એવું પણ ના પણ પૂછવાનું હોય કે લઘુ દ્રષ્ટિ વિશે સમજાવો, માયોપિયા વિશેની માહિતી વર્ણવો એવું પણ લખેલું હોય। લઘુ દ્રષ્ટિને બીજા નામે માયોપિયા પણ કહેવામાં આવે છે। સામાન્ય રીતે આંખની જે લઘુ દ્રષ્ટિની ખામી છે એ કઈ રીતે થાય તો દૂરનું બિંદુ અનંત તરેથી ખસીને નજીક આવી જાય। આંખની અંદર આપણે અગાઉના આંખ વિશેની માહિતી છે એ જોઈ, આંખ વિશેની માહિતી જોઈ કે આંખ વિશેની માહિતીની અંદર કે આપણું જે જોવાની ક્ષમતા છે એના આધારે પ્રતિબિંબ નેત્રપટલ ઉપર પડવું જોઈએ, પણ જો નેત્રપટલ ઉપર ન પડે તો એના કારણે ખામી સર્જાય। નેત્રપટલ ઉપર ન પડે ને ખામી સર્જાય તો એના કારણે આપણને આંખમાં ખામી સર્જાય। તો એવી જ રીતે વ્યક્તિ દૂરનું બિંદુ અનંત તરફ ખસીને નજીક આવી જાય અને આવી વ્યક્તિઓ થોડા મીટર સુધીનું જ જોઈ શકે, એટલે કે બહુ દૂરનું જોઈ શકતા નથી। વ્યક્તિઓ દૂરનું નથી જોઈ શકતા તો વાક્ય રચના યાદ રાખો કે પ્રતિબિંબ નેત્રપટલ પર પડવું જોઈએ પણ નેત્રપટલ પર પડતું નથી, નેત્રપટલ પરથી ખસીને આગળના ભાગમાં ખસી જાય, એટલે કે નજીકના ભાગમાં ખસી જાય છે। અને એવી જ રીતે વ્યક્તિ દૂરનું વસ્તુ જોઈ શકતા નથી। લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિઓમાં પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી પરંતુ નેત્રપટલની આગળના ભાગમાં રચાય, જે બીજા નંબરની ખામીવાળી આકૃતિ છે એમાં જોઈ શકાય છે ફર્સ્ટમાં પોઝ કરી। અને એવી જ રીતે આપણે જોઈએ છીએ કે સ્પષ્ટ જોઈ શકાતી નથી। એવી જ રીતે આ ખામી ઉદ્ભવવાના કારણો કે અથવા પરીક્ષામાં એક મોટો પ્રશ્ન પણ પૂછાય કે ખામી ઉદ્ભવવાના કારણો કયા। તો આ ખામી ઉદ્ભવવાના કારણો કે આંખના લેન્સની વક્રતામાં વધારે હોવી, આંખનો જે લેન્સ છે એની વક્રતા કેવી હોવી વધારે હોવી। બીજું કે બીજા નંબર કે આંખનો ડોળો લાંબો થવો, એની જે લંબાઈ છે એમાં વધારો થવો, એટલે કે આંખનો ડોળો પહોળો થવો છે। આ ખામીનું નિવારણ કરવા માટે શું કરવું જોઈએ તો લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે અંતઃગોળ લેન્સનો ઉપયોગ થાય। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે અંતઃગોળ લેન્સનો ઉપયોગ થાય છે। તો યાદ ન રહે એના માટે ખાસ યાદ રાખવાનું, કેમ કે લઘુ દ્રષ્ટિ છે એવી રીતના જ બીજું પાછળ ગુરુ દ્રષ્ટિની ખામી આવશે, તો એમાં પણ એ ખામીનું નિવારણ કરવા માટે એક લેન્સનો ઉપયોગ થાય। તો બંને લેન્સ એકબીજામાં ન ભેગા થઈ જાય એટલા માટે યાદ રાખવાનું, લઘુ દ્રષ્ટિ તો અંતઃગોળ લેન્સ અને ગુરુ દ્રષ્ટિ તો બહિર્ગોળ લેન્સ। વિદ્યાર્થી મિત્રો હું તમને આકૃતિ દ્વારા સમજાવું કે પહેલું છે એક ખામી વગરની આંખ। ખામી વગરની આંખ કોને કહેવાય કે આપણે કોઈ વસ્તુ જોઈએ છીએ એ લેન્સમાંથી એના કિરણ પસાર થઈ અને એ પ્રતિબિંબ નેત્રપટલ ઉપર પડે, પણ જો આંખમાં કોઈ લઘુ દ્રષ્ટિની ખામી હોય તો કોઈ પણ વસ્તુ છે એ દૂરની વસ્તુ છે એ આંખના લેન્સમાંથી પસાર થઈ
નથી. હવે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી તો ખામીનું નિવારણ કરવા શું કરવું જોઈએ? તો ત્રીજી આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો ખામીનું નિવારણ. તો આ ખામીનું નિવારણ કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે આંખની બહાર જે આંખનો લેન્સ છે એની બહાર પણ એક કૃત્રિમ લેન્સ એટલે કે ખાસ કરીને ચશ્મા એની અંદર અંતઃગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ. અંતઃગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ તો અંદરની બાજુ આ લેન્સ છે અને અંતઃગોળ લેન્સ કહેવાય અને એ લેન્સને કારણે એને આપણે આંખના લેન્સની બહાર મૂકવામાં આવે તો એ પ્રતિબિંબ છે આગળના ભાગમાં નથી રચાતા, નેત્રપટલ ઉપર જ રચાય છે અને આપણને દૂરની વસ્તુ પણ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરી શકાય. ખાસ યાદ રાખવાનું કે લઘુદ્રષ્ટિની ખામીને ટૂંકા પ્રશ્ન કે લઘુદ્રષ્ટિની ખામી કોને કહેવાય? તો લઘુદ્રષ્ટિની ખામી છે એ લઘુદ્રષ્ટિની ખામીની અંદર નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય પણ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાતી નથી. બીજું કે આ ખામીનું નિવારણ આ ખામીને કારણે શું થાય? તો આ ખામીને કારણે નેત્રપટલની આગળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે, નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાતું નથી. હવે આ ખામીનું નિવારણ કરવા શું કરવું જોઈએ? તો આ ખામી લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે અંતઃગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ અને જે આપણે આ રીતે અંતઃગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને જો લઘુદ્રષ્ટિની ખામીમાં અંતઃગોળ લેન્સનો ઉપયોગ કરીએ તો આ ખામીને સરળતાથી સારી રીતે નિવારણ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો આ હતો એક પ્રશ્ન લઘુદ્રષ્ટિની ખામી. હવે આપણે આંખની બીજી ખામી છે કે જે દૂરદ્રષ્ટિની ખામી છે આના વિશેની સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો આંખની ત્રણ ખામી લઘુદ્રષ્ટિ, ગુરુદ્રષ્ટિ અને પ્રેસબાહ્ય. તો આપણે અગાઉ લઘુદ્રષ્ટિ વિશે માહિતી મેળવી. હવેનો ટોપિક છે ગુરુદ્રષ્ટિની ખામી. ગુરુદ્રષ્ટિની ખામી છે એ પણ પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે, 4 માર્કમાં પૂછાય. વિદ્યાર્થી મિત્રો ગુરુદ્રષ્ટિની ખામી એટલે શું અને તેનું નિવારણ જણાવો. તો લઘુદ્રષ્ટિની ખામી છે એની વિરુદ્ધ ઓલામાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય તો આમાં દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય. તો જોઈએ કે આંખની આ ખામીને લીધે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટ એટલે કે અસ્પષ્ટ જોઈ શકે છે, સ્પષ્ટ જોઈ શકતો નથી. આવી ખામીને લઘુદ્રષ્ટિની ખામી કહેવામાં આવે. લઘુદ્રષ્ટિની ખામી કોને કહેવાય? કે દૂરની વસ્તુ છે એ સ્પષ્ટ જોઈ શકાય પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય નહીં. આવી ખામીને ગુરુદ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે. ગુરુદ્રષ્ટિની ખામીને હાઇપરમેટ્રોપિયા પણ કહેવામાં આવે છે. એના બીજું નામ છે હાઇપરમેટ્રોપિયા. એ ગુરુદ્રષ્ટિને બીજું નામ પણ કહેવામાં આવે છે. આવી વ્યક્તિમાં આંખના નજીકનું બિંદુ 25 સેન્ટીમીટરથી દૂર ખસી જાય છે. શું થાય? તો આંખનું જે નજીકનું બિંદુ છે એ દૂર ખસી જાય અને દૂર ખસી જાય તો એના માટે આપણે એને લખ્યું છે કે દૂર ખસી જાય તો આવી વ્યક્તિએ આરામથી વાંચન કરવા માટે 25 સેન્ટીમીટરથી દૂર રાખીને વાંચન કરવું જોઈએ. આપણે ગુરુદ્રષ્ટિની ખામી હોય અને 25 સેન્ટીમીટરથી નજીક રાખીને પુસ્તક વાંચીએ તો આપણને સ્પષ્ટપણે જોઈ શકતા નથી પરંતુ 25 સેન્ટીમીટરથી દૂર રાખીને પુસ્તકને વાંચીએ તો જ સ્પષ્ટ દેખાય કે 25 સેન્ટીમીટર કરતાં દૂર રાખવું જોઈએ. આ ખામી થવાના કારણો કયા? આ કારણે વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલની પાછળના ભાગમાં કેન્દ્રિત થાય. તો અહીંયા જોઈ શકો કે વિદ્યાર્થીઓ આપણે લઘુદ્રષ્ટિમાં જોયું કે નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય અને હવે ગુરુદ્રષ્ટિમાં શું છે? તો નેત્રપટલની પાછળ પ્રતિબિંબ કેન્દ્રિત થાય જો ખામી હોય તો. હવે આ ખામી થવાના કારણો કયા? ખામી ઉદ્ભવવાના કારણો કયા? તો આંખનો લેન્સ એની કેન્દ્ર લંબાઈ ઘણી વધી જાય. એની કેન્દ્ર લંબાઈમાં શું થાય છે? ઘણો વધારો થાય છે. આંખનો જે ડોળો છે એ ડોળો ખૂબ જ નાનો થાય એટલે આવો પહોળો લેન્સ થઈ જાય. આવો લેન્સ કેવો થઈ જાય? પહોળો. કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય ને આ કેન્દ્ર લંબાઈમાં વધારો થાય ને આંખનો જે ડોળો છે એ ખૂબ જ નાનો બની જાય છે. જો લઘુદ્રષ્ટિમાં મેં આવી રીતના દોર્યું ને લઘુદ્રષ્ટિમાં લેન્સ મેં આવું દોર્યું
આ લઘુ દ્રષ્ટિમાં લેન્સ બોલ્યો તો અને એવી જ રીતે આ ગુરુ દ્રષ્ટિમાં આવો લેન્સ આવે જો ગુરુ દ્રષ્ટિ લઘુ દ્રષ્ટિમાં આવો લેન્સ ને ગુરુ દ્રષ્ટિમાં આવો કે લેન્સ નાનો અને પહોળો અને લાંબો અને પાતળો લેન્સ બને એ લઘુ દ્રષ્ટિમાં. ગુરુ દ્રષ્ટિમાં આ ખાસ યાદ રાખવાનું નાનો અને પહોળો લેન્સ બને. અહીંયા જે લેન્સ છે એ બદલાઈ જાય. કેવો લેન્સ છે? નાનો અને લેન્સ પહોળો બને છે. આ લેન્સ આ ખામી ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. લઘુ દ્રષ્ટિમાં અંતઃગોળ લેન્સ અને ગુરુ દ્રષ્ટિમાં બહિર્ગોળ લેન્સ ના ઉપયોગથી આંખની ખામીનું નિવારણ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું કે ગુરુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય? તો ગુરુ દ્રષ્ટિની ખામી દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય, નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. આ ખામીને હાઇપોમેટ્રોપિયા કહેવામાં આવે. કઈ ખામી? તો ગુરુ દ્રષ્ટિની ખામી. આ વ્યક્તિમાં શું થાય? તો નજીકનું બિંદુ ખસીને દૂર જતું રહે. નજીકનું બિંદુ ખસીને ક્યાં જતું રહે છે? દૂર. અને આને કારણે પ્રતિબિંબ નેત્રપટલના પાછળના ભાગમાં રચાય. આને કારણે શું થાય? નેત્રપટલના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. આ ખામી થવાનું કારણ છે. અને આ ખામીનું નિવારણ કરવા શું કરવું જોઈએ? તો આ ખામીનું નિવારણ કરવા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આકૃતિ દ્વારા સમજો કે જો ખામી વગરની આંખ હોય તો શું થાય? આ વસ્તુ દૂરનું વસ્તુનું પ્રતિબિંબ ક્યાં પડે છે? નેત્રપટલ પર પડે છે. પરંતુ જો આંખની ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો શું થાય? તો દૂરની વસ્તુનું પ્રતિબિંબ છે એ નેત્રપટલ ઉપર કેન્દ્રિત થતું નથી. નેત્રપટલના પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે. હવે નેત્રપટલ પર કેન્દ્રિત કરવા શું કરવું જોઈએ? અથવા આ ખામીનું નિવારણ કરવા તો આ ખામીનું નિવારણ કરવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય. અને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે કે જેથી કરીને જે પ્રતિબિંબ પડે છે આંખની પાછળ એ નેત્રપટલ પર કેન્દ્રિત થાય. અને નેત્રપટલ પર કેન્દ્રિત થાય તો દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય. તો આ ત્રણ આકૃતિ ખાસ રાખવાની: ખામી વગરની આંખ, ખામી ધરાવતી આંખ અને ખામીનું નિવારણ. ખામી ન હોય કોઈ પણ પ્રકારની આંખની તો નેત્રપટલ પર પ્રતિબિંબ રચાય. ખામી છે ગુરુ દ્રષ્ટિની તો ક્યાં પ્રતિબિંબ રચાય? આંખની પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાય. એટલે આપણને વસ્તુ જોઈ શકાતી, સ્પષ્ટ જોઈ શકાતી નથી. તેથી ખામીનું નિવારણ કરવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને નેત્રપટલ પર પ્રતિબિંબ રચવું જોઈએ. અને આ રીતે એને ખામીને દૂર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો આ આંખની બીજી ખામી ગુરુ દ્રષ્ટિ વિશેની માહિતી છે. અને હવે આંખની ત્રીજી ખામી છે પ્રેસ બાયોપિયા. એ હવે આપણે આગળ સમજીશું. આપણે આંખની બે ખામી લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. હવે ત્રીજી ખામી છે પ્રેસ બાયોપિયા. આને પણ 3 માર્કનો પૂછાઈ શકે અથવા આની અંદરથી પણ ઘણા બધા એક માર્કના ટૂંકા પ્રશ્ન પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રેસ બાયોપિયા કોને કહેવાય? કે મોટી ઉંમરના વ્યક્તિઓમાં આંખની જે ખામીને લીધે સહેલાઈથી લખી વાંચી શકાય નહીં તેને પ્રેસ બાયોપિયા કહેવાય. વધતી ઉંમર અથવા મોટી ઉંમરના જે વ્યક્તિ હોય સરળતાથી લખી વાંચી શકે નહીં એવી વ્યક્તિઓને પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે. પ્રેસ બાયોપિયા કોને કહેવાય? કે તમે પહેલા સૌથી સરળ બંને ખામી લઘુ દ્રષ્ટિની ખામી પણ હોઈ શકે અને ગુરુ દ્રષ્ટિની ખામી પણ હોઈ શકે અથવા એ બંને ખામી પણ હોઈ શકે. તો જો વિદ્યાર્થી મિત્રોને આપ છે કે મોટા ભાગના લોકો નજીકના બિંદુ ધીમે ધીમે દૂર થતું જાય છે અને તે ચશ્મા શુદ્ધિકારક એટલે કે ચશ્માના ઉપયોગ વગર નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જે નજીકની વસ્તુ જે મોટી ઉંમરના જે વ્યક્તિઓ હોય એ નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતા નથી કેમ કે એમને જે નજીકની વસ્તુ જોવાનું જે બિંદુ છે તે દૂર જતું જાય છે. અને ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જે ઘણીવાર ચશ્માનો ઉપયોગ કર્યા વગર દૂરની વસ્તુ જોવામાં તકલીફ પડે. એટલે કે ઘણા એવા વ્યક્તિઓ હોય કે જેને દૂરની વસ્તુઓ જોવામાં પણ તકલીફ પડતી હોય છે. આ પરિસ્થિતિમાં દૂરનું બિંદુ અનંત અંતરે ખસતું હોય છે. કે નજીકની વ્યક્તિ હોય નજીકની વસ્તુ નથી દેખાતી તો નજીકનું બિંદુ જવાબદાર, દૂરની વસ્તુ નથી દેખાતી તો દૂરનું બિંદુ જવાબદાર હોય છે.
પહેલું કારણ કયું ખામી થવાનું પ્રેસ બાયોપિયા. તો જે સિલિયરી સ્નાયુઓ છે એ નબળા પડે. સિલિયરી સ્નાયુઓ નબળા પડે એટલે આને કારણે જે લેન્સ છે ઈ સંકોચન અને શિથિલન નાનો મોટો થઈ શકતો નથી. સિલિયરી સ્નાયુ નબળા પડે એટલે શું થાય? જે લેન્સ છે એ નાનો મોટો થઈ શકે નહીં. બીજું છે કે આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવી. જે આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા એટલે કે નાનો મોટો થવાની જે ક્ષમતા છે એ પણ ઓછી થવી. એના પછી કે તેનું મુખ્ય કારણ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય પરંતુ ડોળાની કેન્દ્ર જે લંબાઈ છે એમાં સામાન્ય હોય છે. કેમ એવું થાય? એનું મુખ્ય કારણ દર્શાવ્યું પ્રેસ બાયોપિયા ઉદ્ભવવાનું કે આંખનો જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય પણ જે ડોળો છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એની લંબાઈમાં કોઈ વધારો ઘટાડો જોવા મળતો નથી. એને કારણે પ્રેસ બાયોપિયાની ખામી છે ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે એ ખામીનું નિવારણ શું? આપણે જોયું કે લઘુ દ્રષ્ટિ હોય તો અંતઃગોળ લેન્સનો ઉપયોગ થાય, ગુરુ દ્રષ્ટિ હોય તો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય. તો પ્રેસ બાયોપિયાની જે ખામી છે તો બંને પ્રકારની છે, લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. તો આ ખામીનું નિવારણ કરવા માટે ખાસ પ્રકારનો લેન્સ બાયોફોકલ લેન્સ અથવા દ્વિકેન્દ્રીય લેન્સનો ઉપયોગ થાય. બે કેન્દ્રવાળો લેન્સ. દ્વિકેન્દ્રીય લેન્સને બાયોફોકલ લેન્સ પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક માર્કનો ટૂંકો પ્રશ્ન એ પૂછાય છે કે પ્રેસ બાયોપિયાના આંખની જે ખામી છે એનું નિવારણ કરવા માટે શેનો ઉપયોગ થાય? તો દ્વિફોકલ લેન્સ અથવા બાયોફોકલ લેન્સનો ઉપયોગ થાય. આ લેન્સ શું હોય અથવા કેવો હોય છે? તો લેન્સની અંદર બંને પ્રકારના લેન્સ જોવા મળે, અંતઃગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. એ બંને પ્રકારના લેન્સ એક લેન્સની અંદર જોવા મળે છે. એની અંદર જુઓ કે ઉપરના ભાગમાં અંતઃગોળ લેન્સ હોય અને ઉપરના ભાગથી દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય અને નીચેનો જે ભાગ છે એ નીચેના ભાગમાં બહિર્ગોળ લેન્સ હોય તો જેને કારણે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય. તો જે પ્રેસ બાયોપિયા નામના જે ખામી છે એમાં ખાસ પ્રકારના જે ચશ્મા બનાવવામાં આવે કે ઉપરના ભાગમાં અંતઃગોળ લેન્સ રાખવામાં આવે અને નીચેના ભાગમાં બહિર્ગોળ લેન્સ રાખવામાં આવે. ઉપરના ભાગમાં અંતઃગોળ લેન્સ રાખવામાં આવે તો જેને કારણે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે અને નીચેના ભાગમાં બહિર્ગોળ લેન્સ રાખવામાં આવે કે જેથી કરીને નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે. આવા બંને લેન્સ વાળા ખાસ પ્રકારના ચશ્મા હોય, ખાસ પ્રકારના લેન્સ હોય એને બાયોફોકલ લેન્સ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એના સિવાય પણ શસ્ત્રક્રિયા દ્વારા પણ આ ખામીનું નિવારણ કરી શકાય અને કોન્ટેક્ટ લેન્સ દ્વારા પણ આ ખામીનું નિવારણ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એની અંદરથી ટૂંકા ઘણા પ્રશ્ન અને બાકી ટૂંકમાં પણ પૂછાય. 4 માર્કના પ્રશ્ન અથવા 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે. પ્રેસ બાયોપિયા કોને કહેવાય? તો એકવાર તમને ફરીથી મોટું રિપીટ કરાવી દો કે પ્રેસ બાયોપિયા એટલે કે એવી ખામી કે નજીકની વસ્તુ પણ ન જોઈ શકાય સ્પષ્ટ અને દૂરની વસ્તુ પણ સ્પષ્ટ જોઈ શકાય નહીં. આવી ખામીને પ્રેસ બાયોપિયા કહેવામાં આવે. આ ખામીનું નિવારણ કરવા માટે દ્વિફોકલ લેન્સનો ઉપયોગ થાય અથવા બાયોફોકલ લેન્સનો ઉપયોગ થાય. એ લેન્સ શું છે? તો એની અંદર અંતઃગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંને લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખવાનું, ટૂંકો પ્રશ્ન પૂછાય. ઉપરના ભાગમાં અંતઃગોળ લેન્સ જેથી કરીને દૂરની વસ્તુ જોઈ શકાય, નીચેના ભાગમાં બહિર્ગોળ લેન્સ જેથી કરીને નજીકની વસ્તુ જોઈ શકાય છે. અથવા કોન્ટેક્ટ લેન્સ અથવા શસ્ત્રક્રિયા ઓપરેશન દ્વારા પણ આ ખામીનું નિવારણ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો જે ટોપિક છે એની અંદર મુખ્યત્વે 3 આંખની ખામીઓ વિશે માહિતી શીખ્યા: લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન સહેલો છે અને વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને ઘણા બધા આ પ્રશ્નની અંદરથી ટૂંકા પ્રશ્નો પણ પૂછાય છે.